ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. તો અત્યારે અમારું તો સવાર પડી ગયો છે ને, નાસ્તો આપણે કરી લીધો છે, ચા ને ભાખરી ખાઈ લીધી છે. તમે પણ ચા ને ભાખરી અત્યારે કરી કે નહીં સવારમાં? તમે ક્યારે બ્લોગ જોતા હોય શું ખબર, અને ક્યાંથી બ્લોગ જોતા હોય એ અમને કાંઈ ખબર નથી. તો તમે જ્યાંથી પણ બ્લોગ જોતા હોય એ કમેન્ટ કરી દેજો કે ક્યાંથી તમે અમારો બ્લોગ જોવો છો. અત્યારે સવારે દોરમાં જો અત્યારે ધ્રુવનભાઈ પાછા અત્યારે હુવા છે. હમણાં જાગ્યો ને જ્યારે પાછો હવે અંધારું કર્યું છે, લાઇટ બંધ છે. અને આ જો ધાબળો ઓઢીને અંધારામાં તમને દેખાતું નહીં હોય, પણ ધ્રુવનભાઈ હોતા છે. આને તો બહુ ઠંડી લાગે છે. હે હા, એનો અવાજ એમાં આવતો હશે વિડીયોમાં, પંખાનો. હા દોસ્તો, પંખાનો ધ્રુવાંશ ઉતો એટલે પંખા ચાલુ છે એટલે આ ફોનમાં અવાજ આવતો હશે, પણ થોડું એડજસ્ટ કરી લેજો. અને હવે આપણે હું જાઉં છું ઓફિસે, પછી પાછો બપોરે જે આવવાનો છું કે આને જે આ છે ને અહીંયા કરીને આ પટ્ટી એ બધી જે આપવા જવાની છે, જે થઈ ગઈ છે ને એને આપવા જવાની. આ જીગીશા છે ને ઘરે કામ કરે છે એને રેણિયાથી કટિંગ, અને એ હવે અડધું થઈ ગયું છે તો અડધું જે આપવા જવાનું છે. તો બપોરે જવાનું છે એટલે બપોરે હું ઘરે આવવાનું છું. હા જો હજે નાઈ નથી ગયો અમને ને દરહણ જોવો. હા જો ઠંડીમાં ઉઠાતું નથી એમ થાય હોઈ રહ્યું. હા હા, તમારા બર્ડ્સ મૂકીને જાય ને? મારે થોડા બર્ડ્સ છે મારી પાસે ફોન નથી ને બર્ડ્સ નથી. આ બધું છે એ સારું જ છે. મોબાઈલ એનો જ છે મારી પાસે, એવું મોબાઈલ નથી જેનાથી આવી ક્લિયરિટી કે સારું આવે મારી પાસે. જો ક્યાં બી હા મારો મોબાઈલ છે, જો નોટ 8 પ્રો, રેડમી નોટ 8 પ્રો છે. હું ક્યાંક મારા ફોનમાં બ્લોગ નથી લેતો, આ તો આના ફોનમાં વ્લોગ લઉં એટલે બધું વધારે ઘરનું આવે, બહારનું ન આવે, કેમ કે મારી પાસે મોબાઈલ હોય નહીં એટલે. તો હાલો હું ઓફિસે જાઉં છું બરાબર. હાલો તો હું આવી ગયો છું ઘરે. બપોરે પડી ગઈ છે, 1 વાગી ગયો છે. અને જે આનું પટ્ટીનું કામ હતું એ અડધું દઈ આવ્યા થયું, અડધો જો આ જે બાકી છે એ દઈ આવું છે એટલે 5 વાગે ના. અને જો અત્યારે જો મારું હવા ટિફિન બનાવ્યું હતું પણ લઈ નથી ગયો એટલે આમ આપી દીધું. ખાવા બે જ જાય. ધ્રુવનભાઈ તો રમે છે, હેરાન કરે છે ભાઈ. અને આ રેણિયા કટિંગના જો આવી રીતે કંઈક કામ કરે. આવી રીતે કંઈક રેણિયા કામ કટિંગ કરે. તમે પણ કોઈ કરો છો કે નહીં? હાલો અત્યારે જમવા જો. અત્યારે હવા ટિફિન બનાવ્યું હતું છે આપણે ઠંડુ, ગરમ તો નથી. હવે ખાઈ લઈએ. તો હું આવી ગયો છું ઘરે. આજે તો મેં ઓવર ટાઈમ કર્યો ઓફિસે. જુઓ તમે 10 મિનિટ બાકી છે એટલો મેં ઓવર ટાઈમ કર્યો. અને ધ્રુવંશ હજી જાગે જ છે, અમારે જે ખાવાનું બાકી છે. પાછળ તો તમે જો ટીવી પણ ચાલુ છે, ધ્રુવન જોવે. અને જો આજે ગરમા ગરમ દાલ બાટી બની ગઈ છે. દાલ બાટી? દાલ બાટી નહીં, સોરી. હું બનાવ્યો છે દાળ ઢોકળી. હા, દાળ ઢોકળી બની ગઈ છે. ધ્રુવન છે હું ખાધો? એને દૂધી બટેટાનું શાક ને રોટલી. શાક રોટલી. હે ધ્રુવન શું ખાધો? હે શું ખાધો? શું ખાધો? હા ને ધ્રુવન છે તો ખાઈ જ લીધું છે. હવે મારે પણ ખાવું છે ને જીગી સાહેબ મારી વાટે હતી, હું આવું પછી ખાવ એટલે આમ બંને પેલા હવે ખાઈ લઈ દેજો. હા હમણાં લઈ દઉં સબ્જી ને ડીશ ને. હા એને પાછું ધ્રુવંશ નહીં તો અમારે આરવાર પાછું જોઈએ ચમચી ડીશ એને રમે તો અમે ખાઈ લઈએ એવું હોય. આપણી થાળીમાં સમજે કે આમ કરે એટલે હાલો ખાઈ લઈએ. તો દાળ બાટી, સોરી દાળ ઢોકળી ખાવા. ધ્રુવંશને દાળ ઢોકળી કરાવો છો. નથી ખાવી?
सिर्फ हैं? बोलेगा या धंधा भी शुरू करेगा यहाँ द्रोवाय का नाम लेके शुरू हो जा बोलो जेठालाल હાલો તે ઢોકળી ખાઈ લે મને તો દાળ બાટી જ આવડે મગજમાં દાળ બાટી કરી ગઈ છે હવે દાળ બાટી ખાવી પડશે હે ચાલો તો હું ખાઈ લઈશ ગોળ ગોળ ભરે છે તો હવે 11:30 જેવું થઈ ગયું છે ખાઈ લીધું છે અને ઘડી ધ્રોંસના રવાડ્યો મજા આવી ગઈ દાળ ઢોકળી ખાવાની ધ્રોંસને મજા આવી તને દાળ ઢોકળી ખાવાની હે હે હું આ જો પડછાયો પડછાયો હે એ ગયો અંધારામાં ક્યાં જાય આવ્યો ભાગો ધ્રુવેશ અંધારામાં આવી ગયો હવે એને હુવડાવી દઈશું ને અમે પણ હોઈ જઈશું તો આ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમે સપોર્ટ કરજો બસ અમે આવા નવા ને વ્લોગ આવતા રહીશું તો અત્યાર સુધી બસ આટલો જ જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય